નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકામાં દીકરાએ પોતાની માતાને 3 કરોડની લાલચમાં વેચી નાખી બનેલી ઘટના। મહેસાણા જિલ્લાના એક નાના ગામમાં રહેતી શાંતાબેનનું આખું જીવન માત્ર એક જ વ્યક્તિની આસપાસ ફરતું હતું। તેનો એકમાત્ર દીકરો નીરવ। પતિના અકાળે અવસાન પછી શાંતાબેને પોતાની યુવાની, પોતાની ઈચ્છાઓ, પોતાના સપનાઓ અને પોતાની ખુશીઓ બધું જ દીકરાના ભવિષ્ય માટે અર્પણ કરી દીધું હતું। ગામમાં લોકો ઘણીવાર કહેતા કે શાંતાબેન જેવી માતા ભાગ્યે જોવા મળે। સવારથી સાંજ સુધી મજૂરી કરવી, લોકોના ખેતરમાં કામ કરવું, ક્યારેક ઘરમાં સીવણકામ કરીને થોડા રૂપિયા કમાવા અને પછી એ પૈસામાંથી પોતે અડધું પેટ ભરીને દીકરાને સારી સ્કૂલમાં ભણાવવો એ શાંતાબેનના રોજિંદા જીવનનો ભાગ બની ગયો હતો। નીરવ પણ બાળપણમાં ખૂબ લાગણીશીલ હતો। તે વારંવાર પોતાની માતાના હાથમાં પડેલા ચહેરા જોતો અને કહેતો, માં, એક દિવસ હું બહુ મોટો માણસ બનીશ અને તને દુનિયાની દરેક ખુશી આપીશ। એ સાંભળીને શાંતાબેનના થાકેલા ચહેરા પર સ્મિત આવી જતું। વર્ષો વીતતા ગયા। નીરવ અભ્યાસમાં આગળ વધતો ગયો અને આખરે એન્જિનિયરિંગ પૂર્ણ કરીને અમદાવાદમાં નોકરી કરવા લાગ્યો। ત્યાંથી થોડા સમયમાં તેને અમેરિકાની એક પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરવાની તક મળી। આખું ગામ ખુશ થઈ ગયું। શાંતાબેન તો જાણે આકાશમાં ઉડતી હોય એમ ગર્વ અનુભવતી હતી। એરપોર્ટ પર દીકરો અમેરિકા જવા નીકળ્યો ત્યારે તેણે આંખોમાં આંસુ લઈને કહ્યું હતું, બેટા, દુનિયાના કોઈ પણ ખૂણે જા, પણ માણસાઈ ક્યારે ન છોડતો। નીરવે પણ તેની માતાના પગે લાગી વચન આપ્યું હતું કે તે ક્યારેય પોતાની માતાને દુઃખ નહીં આપે। અમેરિકા પહોંચ્યા પછી શરૂઆતના થોડા વર્ષો પછી બધું ખૂબ સારું ચાલ્યું। નીરવ દરરોજ ફોન કરતો, વિડીયો કોલ પર પોતાની ઓફિસ બતાવતો, ઊંચી ઇમારતો બતાવતો અને પોતાની સફળતાની વાતો કરતો। શાંતાબેનને આ બધું આધુનિક દુનિયા વિશે બહુ સમજણ નહોતી, છતાં દીકરાને ખુશ જોઈને તેને લાગતું કે જીવનની તમામ તકલીફો સફળ થઈ ગઈ। પરંતુ સમય સાથે બધું બદલાવા લાગ્યું। ફોન ધીમે ધીમે ઓછા થતા ગયા। પહેલા રોજ, પછી અઠવાડિયામાં એકવાર અને પછી મહિનાઓ સુધી કોઈ વાત ન થાય એવી સ્થિતિ આવી ગઈ। શાંતાબેન જ્યારે ફોન કરતી ત્યારે ઘણીવાર નીરવ વ્યસ્ત હોવાનો બહાનો આપતો। માતાનું હૃદય બધું સમજી જતું હતું, છતાં તે પોતાને સમજાવવાની કે દીકરો કામમાં વ્યસ્ત હશે। થોડા સમય પછી ખબર પડી કે નીરવે અમેરિકામાં જ એક યુવતી સાથે લગ્ન કરી લીધા છે। યુવતીનું નામ એમિલી હતું। શરૂઆતમાં એમિલી ખૂબ નમ્ર લાગતી હતી, પરંતુ અંદરથી તે માત્ર પૈસા અને આરામને જ મહત્વ આપતી હતી। શાંતાબેનને આ વાતની ખબર નહોતી। તે તો માત્ર એટલું જ જાણતી હતી કે હવે તેનો દીકરો પોતાનું ઘર વસાવી ચૂક્યો છે। એક દિવસ અચાનક નીરવનો ફોન આવ્યો। વર્ષો પછી તેના અવાજમાં ફરી એકવાર પ્રેમ દેખાતો હતો। તેણે કહ્યું, માં, હવે તમે એકલા કેમ રહો છો? હું તમને અમેરિકા લઈ જવા માંગુ છું। હવે તમે મારી સાથે જ રહેશો। આ શબ્દ સાંભળીને શાંતાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। આખું ગામ જાણે આ સમાચારથી ખુશ થઈ ગયું। લોકો કહેવા લાગ્યા કે શાંતાબેનનું ભાગ્ય જાગી ગયું। જીવનભર સંઘર્ષ કર્યા પછી હવે તેના દીકરાની સાથે સુખ મળશે। શાંતાબેન પોતાનું જૂનું ઘર બંધ કર્યું, પાડોશીઓને વિદાય આપી અને જીવનમાં પહેલીવાર વિમાનમાં બેસીને અમેરિકા જવા નીકળી। એરપોર્ટ પર જ્યારે નીરવ તેને મળ્યો ત્યારે તેને માતાને ગળે લગાવી લીધી। એ ક્ષણે શાંતાબેનને લાગ્યું કે ભગવાને તેની દરેક પ્રાર્થનાનો જવાબ આપી દીધો છે। અમેરિકા પહોંચ્યા પછીના પ્રથમ થોડા દિવસો સ્વપ્ન જેવા હતા। નીરવ તેને ફરવા લઈ જતો, મોટા મોલ,
બતાવતો, શહેરની ચમકતી દુનિયા બતાવતો અને કહેતો કે હવે તેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શાંતાબેન રોજ ભગવાનનો આભાર માનતી, પરંતુ ઘણીવાર જીવનમાં સૌથી મોટું દુઃખ એ સમય આવી છે જ્યારે માણસને લાગે છે હવે બધું સારું થઈ ગયું છે. થોડા દિવસો પછી શાંતાબેન એક અજાણી બાબત નોંધવી શરૂ કરી. નીરવ અને એમિલી ઘણીવાર રાત્રે બંધ રૂમમાં કલાકો સુધી ચર્ચા કરતા. જ્યારે શાંતાબેન નજીક આવે ત્યારે બંને વાત બદલતા. શરૂઆતમાં તેને ધ્યાન ન આપ્યું, પરંતુ ધીમે ધીમે તેને લાગવા લાગ્યું કે કંઈક ગડબડ છે. એક રાત્રે પાણી પીવા માટે તે રસોડામાં ગઈ ત્યારે તેણે ડ્રોઈંગ રૂમમાંથી ધીમા અવાજમાં વાતો સંભળાઈ. એમિલી કહી રહી હતી, આ તક ફરી નહીં મળે. 3 કરોડની પણ વધારે મળશે. આપણે આખું જીવન સેટ થઈ જઈશું. નીરવનો અવાજ થોડો ગભરાયેલો હતો. તેણે પૂછ્યું, પણ જો પછી કોઈને ખબર પડી જાય તો? એમિલીએ હસીને કહ્યું, અહીં કોણ જાણશે, અને તેમને તો ક્યારેય ખબર પણ નહીં પડે. શાંતાબેનને આ વાતનો અર્થ સમજાયો નહીં, પણ 3 કરોડ શબ્દ તેના મનમાં અટકી ગયો. બીજા દિવસથી તેણે જોયું કે નીરવનું વર્તન વધુ બદલાઈ રહ્યું હતું. હવે તે માતા સાથે ઓછું બોલતો, ઘણીવાર તેને એકલી છોડી દેતો. શાંતાબેનનું મન દુઃખી થતું, છતાં તે વિચારતી કે કદાચ કામનો તણાવ હશે. એક સવારે નીરવે કહ્યું કે તે શાંતાબેનને થોડા દિવસ માટે એક ખાસ જગ્યાએ લઈ જવા માંગે છે, જ્યાં તેની ઉંમરના ઘણા લોકો રહે છે અને જ્યાં તેની સારી સંભાળ રાખવામાં આવશે. શાંતાબેનને આ વાત પસંદ આવી નહીં. તેણે પૂછ્યું કે શું તે દીકરાની સાથે ઘરે રહી શકતી નથી? નીરવે સમજાવ્યું કે તેની નોકરી ખૂબ વ્યસ્ત છે અને તે માતાને યોગ્ય સમય આપી શકતો નથી. માતાએ ફરી એકવાર પોતાના મનને સમજાવી લીધું. તેને લાગ્યું કે કદાચ દીકરો ખરેખર તેની સુખાકારી વિશે વિચારી રહ્યો હશે. થોડા દિવસ પછી નીરવ તેને શહેરની બહાર આવેલી એક મોટી સંસ્થા પાસે લઈ ગયો. બહારથી તે વૃદ્ધોની સંભાળ રાખતી એક આધુનિક સંસ્થા જેવી લાગતી હતી. અંદર બધું ખૂબ વ્યવસ્થિત હતું, પરંતુ ત્યાં રહેતા ઘણા વૃદ્ધોના ચહેરા પર અજીબ પ્રકારની નિરાશા દેખાતી હતી. કોઈ ખુલ્લા દિલથી હસતું નહોતું, કોઈની આંખોમાં આશા નહોતી. શાંતાબેનને એક રૂમ આપવામાં આવ્યો. નીરવે કહ્યું કે તે થોડા દિવસમાં પાછો આવશે. શાંતાબેને તેનો હાથ પકડીને કહ્યું, બેટા જલ્દી આવજે. નીરવે માત્ર માથું હલાવ્યું અને ઝડપથી ત્યાંથી નીકળી ગયો. તે દિવસ પછી દિવસો પસાર થતા ગયા. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, પછી 1 મહિનો. નીરવ પાછો આવ્યો નહીં. શાંતાબેન દરવાજા તરફ જોતી રહેતી. દરેક વખત કોઈ ગાડી અંદર આવે ત્યારે તેને લાગતું કે કદાચ દીકરો આવ્યો હશે, પરંતુ દર વખતે નિરાશા જ મળતી. એક સાંજે ત્યાં રહેતી બીજી ભારતીય મહિલા કમલાબેન તેની પાસે આવી. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. કમલાબેન પણ ઘણા વર્ષોથી અમેરિકામાં હતી. તેને શાંતાબેનની વાતો સાંભળી અને પછી ધીમા અવાજે કહ્યું, બહેન તમને અહીં કેમ લાવવામાં આવ્યા છે? તેની તમને સાચી ખબર છે? શાંતાબેન ચોંકી ગઈ. તેને કહ્યું કે દીકરો તેની સારી સંભાળ માટે અહીં મૂકી ગયો છે. કમલાબેનની આંખોમાં દુઃખ દેખાયું. તેણે આસપાસ નજર ફેરવી અને ધીમેથી કહ્યું, અહીં ઘણા વૃદ્ધોને તેમના જ બાળકો પૈસા માટે છોડી જાય છે. કેટલાક તો એવી સંસ્થાઓ સાથે સોદા કરે છે જ્યાં વૃદ્ધોના નામે મોટી રકમો લેવાય છે. આ સાંભળીને શાંતાબેનના શરીરમાંથી જાણે લોહી ઉતરી ગયું. તેણે તરત જ આ વાતને નકારી કાઢી. તેને લાગ્યું કે તેનો દીકરો આવું ક્યારે નહીં કરે. પરંતુ કમલાબેને કહ્યું કે દુનિયામાં પૈસા માણસને એવી જગ્યાએ લઈ જાય છે
જ્યાંથી પાછું ફરવું મુશ્કેલ બની જાય છે. એ રાત્રે શાંતાબેન આખી રાત ઊંઘી શકી નહીં. એક તરફ માતાનો વિશ્વાસ હતો અને બીજી તરફ કમલાબેનના શબ્દ. બીજા દિવસે બપોરે એક અચાનક ઘટના બની. સંસ્થાના ઓફિસ વિસ્તારમાંથી પસાર થતી વખતે શાંતાબેનની નજર એક ટેબલ પર પડેલા દસ્તાવેજો પર પડી. તેમાં તેની જ તસવીર હતી. જિજ્ઞાસા સાવસ તે નજીક ગઈ. તેને અંગ્રેજી વાંચતા આવડતું નહોતું, પરંતુ તસવીર નીચે મોટી રકમ લખેલી હતી અને બાજુમાં કોઈ સહી હતી. તે નીરવની સહી જેવી લાગતી હતી. શાંતાબેનના હાથ કપવા લાગ્યા. એ ક્ષણે પાછળથી એક કર્મચારી ઝડપથી આવ્યો અને દસ્તાવેજો ઢાંકી દીધા. તેણે કડક અવાજમાં કહ્યું કે અહીં ઊભા રહેવાની મંજૂરી નથી. શાંતાબેન ત્યાંથી દૂર ચાલી ગઈ, પરંતુ હવે તેના મનમાં ભય જન્મી ચૂક્યો હતો. રાત્રે શાંતાબેનને ઊંઘ જ ન આવી. રૂમની બારીમાંથી બહાર પડતા પીળા પ્રકાશને જોતા જોતા તેની આંખોમાં વર્ષો જૂના દ્રશ્યો ફરી જીવિત થઈ ગયા. નાનો નીરવ જ્યારે તાવમાં બળતો હતો ત્યારે આખી રાત તેને ખોળામાં લઈને બેસી રહેતી. પોતાની જાત યાદ આવી. શાળાની ફી ભરવા માટે પોતાના કાનમાં દાગીના વેચી નાખ્યા હતા. એ દિવસ યાદ આવ્યો. પતિના મૃત્યુ પછી ગામના લોકોની દયા અને અપમાન વચ્ચે જીવતી વખતે પણ માત્ર દીકરાના ભવિષ્ય માટે જ જીવતી રહી હતી. એ સંઘર્ષ યાદ આવ્યો અને આજે એ જ દીકરો મહિનાઓથી તેની ખબર લેવા આવ્યો નહીં. માતાનું હૃદય ઘણીવાર સત્યને સ્વીકારવા તૈયાર નથી. માણસ આખી દુનિયા સામે શંકા કરી શકે, પણ પોતાના સંતાન સામે નહીં. શાંતાબેન હજુ પણ મનમાં વારવાર કહેતી હતી કે કદાચ કોઈ ગેરસમજ હશે, કદાચ નીરવ કોઈ મોટી મુશ્કેલીમાં હશે, કદાચ તેને આવવા માટે સમય ન મળતો હોય. પરંતુ હૃદયની અંદર એક અવાજ સતત કહેતો હતો કે જે દેખાઈ રહ્યું છે એ સામાન્ય નથી. બીજા દિવસે બપોરે કમલાબેન ફરી તેની પાસે આવી. તેના ચહેરા પર ગંભીરતા હતી. તેણે શાંતાબેનને એક ખૂણામાં બેસાડીને ધીમા અવાજે કહ્યું કે તેને એક એવી વાત ખબર પડી છે જે સાંભળ્યા પછી કદાચ શાંતાબેનનું દિલ તૂટી જશે. શાંતાબેન ગભરાઈ ગઈ. કમલાબેને કહ્યું કે આ સંસ્થા માત્ર વૃદ્ધોની સેવા માટે નથી. અહીં કેટલીક ખાનગી કંપનીઓ અને સંસ્થાઓ સાથે ગુપ્ત સોદા કરવામાં આવે છે. ઘણા એવા વૃદ્ધો જેમની પાસે કોઈ પૂછપરછ કરનાર નથી, તેમને કાયદાની આડમાં અલગ અલગ યોજનાઓમાં સામેલ કરવામાં આવે છે અને તેના બદલામાં મોટી રકમ લેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં સંતાનો પોતાના માતા પિતાને અહીં કાયમ માટે છોડીને બદલામાં લાખો ડોલર મેળવે છે. શાંતાબેનને લાગ્યું કે તેની આસપાસની દુનિયા ફરવા લાગી છે. તેણે તરત જ કહ્યું, ના, મારો નીરવ આવું કરી શકે નહીં. કમલાબેને લાંબો શ્વાસ લીધો અને કહ્યું, હું પણ વર્ષો પહેલા એ જ માનતી હતી. મારો દીકરા વિશે આ શબ્દ સાંભળીને બંનેની આંખોમાં આંસુ આવી ગયા. આગામી થોડા દિવસોમાં શાંતાબેને વધુ ધ્યાનથી બધું જોવાનું શરૂ કર્યું. તેણે નોંધ્યું કે કેટલી વાર વૃદ્ધોને અચાનક ક્યાંક લઈ જવામાં આવે અને પછી તેઓ પાછા ન દેખાય. કોઈ પ્રશ્ન પૂછે તો કર્મચારીઓ જવાબ ટાળી દેતા. એક દિવસ એક ગુજરાતી મૂળના સફાઈ કામદાર તેની પાસે આવ્યા. કદાચ તેમને શાંતાબેન પર દયા આવી ગઈ હતી. તેમણે ખૂબ સાવધાનીથી કહ્યું કે શાંતાબેન પોતાની ફાઇલ જોવાનો પ્રયાસ કરવો જોઈએ. શરૂઆતમાં તે ડરી ગઈ, પરંતુ હવે તેના મનમાં સત્ય જાણવાની આગ લાગી ગઈ હતી. 2 દિવસ પછી તક મળી. ઓફિસનો એક રૂમ થોડા સમય માટે ખાલી હતો. શાંતાબેન અંદર ગઈ. ઘણી ફાઇલો વચ્ચે તેને પોતાની તસવીરવાળી ફાઇલ મળી ગઈ. હાથ કપતા હતા, આંખો ધૂંધળી થઈ રહી હતી.
છતાં તેણે ફાઇલ ખોલી. અંગ્રેજી તેને સમજાતી નહોતી, પરંતુ અંદરના કેટલાક દસ્તાવેજોમાં ડોલરની મોટી રકમ લખેલી હતી. સાથે જ એક કરાર હતો જેમાં નીરવની સહી હતી. એ સમયે પાછળથી ગુજરાતી સફાઈ કામદાર આવી ગયા. તેમણે ધીમેથી ફાઇલ વાંચીને તેનો અર્થ સમજાવ્યો. દરેક શબ્દ સાથે શાંતાબેનનું હૃદય તૂટી રહ્યું હતું. કરાર અનુસાર નીરવે પોતાની માતાની કાયમી દેખરેખ અને કાનૂની જવાબદારી આ સંસ્થાને સોંપી દીધી હતી અને તેના બદલામાં લગભગ 3 કરોડ રૂપિયાની પણ વધુ રકમ મેળવી હતી. એ ક્ષણે શાંતાબેનને લાગ્યું કે તેના પગ નીચેની જમીન ખસી ગઈ છે. વર્ષો સુધી જેના માટે જીવ્યું, તેને પોતાની લોહીથી મોટો કર્યો, એ જ દીકરાએ પૈસાની લાલચમાં તેને એક સોદાની વસ્તુ બનાવી લીધી હતી. તેની આંખોમાંથી આંસુ નહીં, જાણે લોહી વહેતું હોય એવું લાગતું હતું. તે ખુરશી પર બેસી ગઈ. શ્વાસ લેવામાં મુશ્કેલ થવા લાગી. જીવનમાં પહેલીવાર તેને પોતાના જીવતા હોવાનો ભાર અનુભવાયો. એ રાત્રે તેણે ભગવાનને માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, માતા માટે સંતાનથી મોટું શું હોય? અને સંતાન ન વેચાઈ જાય તો માતા ક્યાં જાય? નસીબે તેના માટે બીજું જ કંઈ લખ્યું હતું. સંસ્થામાં એક યુવાન ભારતીય વકીલ નિયમિત કાનૂની તપાસ માટે આવતો હતો. તેનું નામ અંકિત હતું. એક દિવસ તેને શાંતાબેનને એક ખૂણામાં બેઠેલી રડતી જોઈ કારણ પૂછતા. શરૂઆતમાં શાંતાબેન ચૂપ રહી, પરંતુ પછી વર્ષોનું દુઃખ શબ્દોમાં બહાર આવી ગયું. અંકિત બધું સાંભળતો રહ્યો. તેને દસ્તાવેજો તપાસવાની ખાતરી આપી. થોડા દિવસ પછી તે પાછો આવ્યો ત્યારે તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેણે કહ્યું કે કાયદાકીય રીતે કરાર ભલે માન્ય દેખાતો હોય, પરંતુ તેમાં ઘણી શંકાસ્પદ બાબતો છે. વધુ તપાસ કરવા પડતા જાણવા મળ્યું કે સંસ્થા વર્ષોથી વૃદ્ધોની આડમાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કરતી હતી. કેટલાક લોકો માત્ર પૈસા માટે પોતાના માતા પિતાને અહીં સોંપી દેતા હતા. અંકિતે કેસ શરૂ કર્યો. તપાસ આગળ વધી. મીડિયા સુધી વાત પહોંચી. અમેરિકાના કેટલાક સમાચાર ચેનલોએ પણ આ મુદ્દો ઉઠાવ્યો. ધીમે ધીમે આખું રોકડ બહાર આવવા લાગ્યું. સંસ્થાના સંચાલકો પર કાર્યવાહી શરૂ થઈ. ઘણા વૃદ્ધો મુક્ત કરવામાં આવ્યા. શાંતાબેન અહીં કાનૂની સુરક્ષા હેઠળ હતી, પરંતુ તેના હૃદયમાં હજુ એક જ પ્રશ્ન હતો, નીરવ ક્યાં છે? કેટલા અઠવાડિયા પછી અંકિતે તેને એક સમાચાર બતાવ્યા. નીરવે જે 3 કરોડ રૂપિયા મેળવ્યા હતા તે પછી તેણે મોટા રોકાણો કર્યા. પછી લાલચ ત્યાં અટકી નહોતી. વધુ કમાવાની ઈચ્છાઓમાં તેણે જોખમી વ્યવસાયોમાં પૈસા નાખ્યા. થોડા જ મહિનાઓમાં બધું ડૂબી ગયું. ઘર વેચાઈ ગયું, રોકાણ ખતમ થઈ ગયું, મિત્રો દૂર થઈ ગયા અને અંતે એમિલી પણ તેને છોડીને ચાલી ગઈ. જે પૈસા માટે તેને પોતાની માતાનો સોદો કર્યો હતો, એ પૈસા ન તેની જિંદગી બરબાદ કરીને ગયા. એક દિવસ અચાનક અંકિતે શાંતાબેનને કહ્યું કે કોઈ વ્યક્તિ તેને મળવા આવ્યો છે. શાંતાબેન ધીમે ધીમે મુલાકાત રૂમ તરફ ચાલી. દરવાજો ખોલ્યો. સામે નીરવ ઊભો હતો, પરંતુ એ નીરવ નહોતો જે વર્ષો પહેલા અમેરિકા આવ્યો હતો. તેના વાળ વિખરેલા હતા, ચહેરો ઉતરી ગયો હતો, આંખો ખાડામાં બેસી ગઈ હતી. તે માતાને જોઈને ઘૂંઘટીએ પડી ગયો. રૂમમાં ચન્નાટો છવાઈ ગયો. થોડા ક્ષણો સુધી કોઈ બોલ્યું નહીં. પછી નીરવ રડવા લાગ્યો. તેણે કહ્યું, માં, મેં પાપ કર્યું, મને માફ કરી દો. બેટા, તું મને વેચી શક્યો કારણ કે હું તારી માતા હતી, પણ હું તને છોડીને જઈ શકું નહીં કારણ કે હું હજુ પણ તારી માતા જ છું. વાર્તાના પાત્રના નામ બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.